राजमैयर केरा बाग की कोयलड़ी राजमैयर केरा बाग की कोयलड़ी बोल से बोल मीठा सासर नी डारिए बेनी बारम दी दादाजी नी बेनिए अरे एवी दीकरी आदेशना दीकरी संस्कार लई अने हाहारामां गई होय अने पछी ए संतानने जन्म आपे तो दाद बापूनी आ कविता मने गमे एटले थईने पूंजाओ रे घड़वैया मारे ठाकुर जी न दिखाओ घड़वैया मारे ठाकुर जी न दिखाओ अरे हाँ सरोवर सरोवर गोमती जी के वो जा जमुना दीना मारे नीर गंगा मन दिनाव घड़वैया मारे गंगा मन दिनावो गोमती जी के ओजा जमुना दीना मारे नीर गंगा मन दिनावो नमती हाजे कोई नमनी जोगण ना उनागा हुड़े मारे नावो रे घड़वैया मारे ठाकुर जी न दिदाओ घड़वैया मारे ठाकुर जी न दिदाओ धड़ धी गाने देना माथा महाने एना पालिया थईने पूजाओ रे घड़वैया मारे ठाकुर जी न दिदाओ पापा बुआ जी बापू बापू वाह हलार वाह ये दलवाड़ी ना दल जबरा से मुको जापती मारे नथी पधरावो घड़वैया हाव मारे नथी पधरावो ओम हवन के जगन जापती मारे नथी पधरावो मोठान भाया एवा बेटड़े बापुना मोठान भाया एवा उमड़ा हाथे थी खोड़ावो रे घड़वैया मारे ठाकुर जी न दिधावो घड़वैया मारे ठाकुर जी न
નથી જાવું ધડ ધીંગાણે તેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાવું અનેક આંકડા વાળિયા યોજના હવામાં બંગલા બનાવે રે હવામાં બંગલા બનાવે અનેક આંકડા વાળિયા યોજના ભાવેશ મામા કડી સાંભળજો અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે કચ્છમાં ધકેલે લે કચ્છની ઘોઘા વળાવે આ દેશમાં કેદી હવે રામ રાજ નાવે આ દેશમાં કેદી હવે રામ રાજ નાવે ગાંધીજી હું તારે પારણે બેઠો પૂછું ગાંધીજી હું તારે પારણે બેઠો પૂછું એટલું તું મને સમજાવે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે આ દેશમાં કેદી હવે રામ રાજ પીતાંબર જરકસી જામા મારે વાઘામાં નથી વીટળાવો ઘડવૈયા હવે વાઘામાં નથી વીટળાવો પીલા પીતાંબર જરકસી જામા એવા વાઘામાં નથી વીટળાવો ચોપડાઈ જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાવું ઘડવૈયા મારે ઠાકોરજી આ ભાઈ ક્યારના ઊંચા થાય એટલે ભાઈબંધ માટેનું એક ગીત છે મારું સંભળાવી દો હા હા ઈ તો મને નહીં ફાવે યારી વાળું પણ મારું એક સહી ગઈ મજા આવશે તમને હા હા એ મને ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે યાર તારી દિએ હાથે દરિયાવ મારે યાર તારી દિએ હાથે દરિયાવ મારે એવા ભેરુબંધ મળ્યા છે બહુ ભાવ મારે
વાત ને ઓળખે રે યાર તારી દિએ હાથે દરિયાવ મારે યાર તારી દિએ હાથે દરિયાવ મારે એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે રાતે હોકારો આપતો રે એનો અડધી રાતે હોકારો આપતો રે મારા બધા સુખોને મીટાવતો રે મારા બધા દુઃખોને મીટાવતો રે એનો અડધી રાતે હોકારો આપતો રે મારા બધા દુખડાને મીટાવતો રે એ તો સમજી જાય મારી બધી રાવ મારે એ તો સમજી જાય મારી બધી રાવ મારે એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે આહા ભલે સંબંધ હોય નહીં લોહી નો રે એ ભલે સંબંધ હોય નહીં લોહી નો રે એ તો તારી દિએ હાથે દરિયાવ મારે યાર તારી દિએ હાથે દરિયાવ મારે એવા ભાઈબંધ મળ્યા છે બહુ ભાવ મારે તમે કોને કોને પરસા પૂર્યા કે ભોરના મુંગટવાળા તમે કોને કોને તમે કોને કોને તમે કોને કોને પરસા પૂર્યા કે ભોરના મુંગટવાળા તમે બેની સુભદ્રા ના વીરા રે ભોરના
મોરના મુગટવાળા જય હો તમે કોને કોને પરચા પૂજા કે મોરના મુગટવાળા જય વસરા વીર વસરાજ ની ફરમાય છે એટલા માટે એનું એવા મંગલ વર્તાણા રૂડાય માનવે મંગલ વર્તાણા રૂડા માનવે ગાયું વાળી જાય દીદી ગોવાલે આખરે વેગડના વાળું અરે ગાયું વાળી જાય દીદી ગોવાલે દાખલે ગે વેગડના વાળું ચડિયો રે ધીંગાણે વિરોય વાછરો જય વસરા જય વસરા વાછરો માડી તારા બેહણા ગઢ ગીરનારે નવે ખંડ નજરું પડે રે લો બાઈ તારા
દેવાઈ હા સરસ ભાઈ યાદી કરાવી માતાજીના ગીતની નાગબાઈ માના એટલે શિરે સે લોબડી ચારણ શું શિરે સે લોબડી ચારણ શું ગઢજુ નાણાની નાગબાઈ શું આલિયાવું મઢડા ગામે જાતી આવો લાવતી આવું મારા શિરે સે લોબડી કારણ શું ગઢતું નાણાની નાગબાઈ આવું ગીર પાટરામાં જાતી આવું જરા ઘર પાટરામાં જાતી આવું મારી આયુકી કડને બોલાવતી આવું મારા શિરે સે લોબડી કારણ શું ગઢજુ નાણાની નાગબાઈ શું હા માં નાગબાઈ ને યાદ કરી તો મારી જ એક રચનામાં ભાઈ સરસ ધાનહોરે ગાયું હતું પણ હું એક બે કડીમાં વંદના કરી લઉં એટલે મોગલ ને મોગલ નો હોય મેળો મેળો મોગલ નો હોય મેળો એ માય તન મેળો એક પારેડો મેળા નો સૂત મેળો મેળો સાંભળજો ભગવતી બ્રહ્માંડ ભાંડોતરી માની શું તાકાત છે મેં હમણાં હું કહું છું કે નોરતા આપણે હમણાં જ ગયા નવરાત્રી માતાઓ બહેનો અહીં બેઠા છે દુનિયાના ઘણા એવા દેશ છે મામા સ્ત્રીને વસ્તુ માને છે સ્ત્રીને ખાલી વસ્તુ જ માને છે એક જ ભારતની ધરતી એવી છે કે નારીને નારાયણી કીધી છે અને દુર્ગા કહીને એની પૂજા કરવામાં આવી છે ભલા માણસ ઈ આ ધરતી છે હા અને ઈ આપણી માવડીઓ 51 શક્તિપીઠ એમાં હિંગળા પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે બેઠી છે જગદંબા જાગતી જોત એના માટે કેવું હોય તો
એવી જોગીડાની જમાનું અલખ નિરંજન અલખ નિરંજન લઈ લો પ્રસંગોની થોડી યાદી થઈ છે. આ બધા આજે બેઠા છો અને કુલડીએ હેકડ કટક તે નોતરિયા 9 લાખ પછી હોય સડાવણ હાક વિહો તરીને વરવડી. હું વાતુનો માણસ એટલે વાતમાં તમને હું યાદી કરાવું કે જેથી બેન જાહલને જેથી તકલીફ પડી સિંધમાં અને ઘોડાની માથે સવાર થઈ અને જ્યારે અહીંથી નવઘણ નીકળ્યો અને ઈ નવઘણે જ્યારે સિંધને ધમરોળવા માટે ડગલા દીધા એ વખતે આડો દરિયો અને દરિયો પાર થાય કેવી રીતે? દરિયો ફરીને જાય તો વાર લાગે, અવધિ ટૂંકી હતી. અને એ વખતે વરુડીના નેહડે આવી અને નવગણ જેથી ઉભો રહ્યો કીધું કે માં હાકડો સમુદ્ર ઘૂઘવાટા કરે છે, હું ક્યાં જાઉં, શું કરું? અને એ વખતે માં વરુડીએ કીધું તું કે જા તારા જપડા ઘોડાને દરિયામાં નાખજે. આગલા ડાબલે સબસબિયા વાહે ખેપટ ઉડતી હોય તો માનજે કે માં વરુડી બોલી છે ભલા વાણસ. અને એક કુલડીમાં આખું કટક જમાડેલો એ ભગવતી ઈ જગદંબા એ માં જાગતી જોત જોગમાયા. એટલે આવડ રણેથી ઉઠી આવડ રણેથી ઉઠી ત્રણ લોક પર છૂટી ગજવે જકાર કોટી જય મા વરુડી, જય મા વરુડી, જય મા વરુડી, જય મા વરુડી. પીઠળનો પડકારો કારો ભગવતી બ્રહ્માંડ ભાનોદરી જગદંબા જાગતી જોત માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ. અહીંયા માતાઓ બહેનો બેઠા એટલે કહું આપણે ત્યાં દુર્ગાની ઉપાસના કરવામાં આવે. નારીને જ્યારે નારાયણી કીધી છે ત્યારે મને કહેવાનું મન થાય કે આજ પણ ખાનદાન બાપની દીકરી હોય, લગ્ન થતા હોય, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, પણ ખાનદાન કુળની દીકરી હોય ને એના લગ્ન થાય અને જ્યારે કન્યા પધરાવો સાવધાન ગોર બાપા કહે અને માંડવામાં જ્યારે આવે દીકરી માંડવામાં આવે અને એ વખતે હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય ને, સાંભળજો પના બાપા, છતાં એ માંડવામાં આવેલી દીકરીનું શરીર ધ્રુજતું હોય, આખું કંપતી હોય. જ્યારે હસ્તમેળાપ થાય ને ત્યારે શું કામે ધ્રુજતી હોય ખબર? દીકરી એટલું જ વિચારે આજ દી સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની પવિત્રતા ધ્રુજાવે છે ભલા માણસ. એની એ પવિત્રતાની તાકાત છે અને એ પવિત્રતા છે. એટલે મા માટે મને મારી જે એક રચના બે કડી કહું એટલે કે હજી મારી આય જાગે છે રે, હજી મારી આય જાગે છે રે, એવા ભણકાર વાગે છે, આગે છે, આગે છે.
માળતે ગાતા રે આયે કંઈક પર છાગાતા તારા બાળની ખબર રાખ જય બહુચરાજી અરે બાળની ખબર રાખ મારી થોડા સોરની ખબર રાખ ઉગમણા ઓરડા વાળા રે મારી થોડા બાળની ખબર રાખ શિવ તાંડવ ભાઈ ને સાંભળવું છે એટલે હું પેલા ચરસરી છંદમાં એકાદ કડી સંભળાવું અને પછી શિવ તાંડવ જે રાવણ રસિક હું કાયમ ગાઉં છું આગલા રાઉન્ડમાં મેં નહોતું ગાયું એટલે નીતિનભાઈની ખાસ શિવ તાંડવમાં તે મહાદેવ ભોળિયો નાથ કોઈ ગયા નહીં કૈલાસ આગે કંઈક અસુર થયા ન્યા તો એકલમલ અવિનાશ ઈ તો હાવ કોરા ધાકોર કાગડા એટલા માટે અમારા ભગત બાપુ કહે છે છંદમાં કે ભાવ કે ગાણ बहुत भयंकर भूताल नाथ यतंकर तैनक भाव के गाण बहुत भयंकर भूताल नाथ यतंकर तैनक भाव के गाण अमर वादन कर गादर कर मागते समरुई डटंकर बाज डटंकर शंकर ते कैलाश करे हर हर मोद धरी बस पालन काम प्रजा दल नाच करे वाह राजवी बेन वाह शंकर महाराज आज तांडव नाचे महादेव 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 अरे वाह आसिफ भाई બેઠા બધાને વિનંતી આગલા રાઉન્ડમાં આપણે નહોતી વંદના કરી તો હવે કરી લઈ બે હાથ ઊંચા કરીને અડધી મિનિટ માટે મને શિવ તાંડવમાં બધા તાલ આપો એવી રીતે બે હાથ ઊંચા કરી જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલંબિતમ ભુજંગ તુંગ માલિકમ टमट्टमट्टमट्टमन्निनादवं तमर्वयं चकार चंड तांडवं तनोतु न शिव शिवम
जटाकटा हसंभ्रमं भ्रमं न नीलपनिर्जरी विलोलवी शिवल्लरी विराजमान मूर्धनि गद्द गद्द गद्वलन ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रवि प्रतीक्षणा मम धरा धरे धनंदिनी विलास बंधु बंधु रघुराधिकंत संतति प्रमोद मान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरा पदे कची दिगंबरे मनो विनोद में भुवस्तुनि अगर्व सर्व मंगला कला कदम्ब मंजरी प्रधा प्रभाक माधुरी विभूभणा मधुव्रता सम्रांतकं पुरांतकं भवंतकं मखांतकं गजांतकांतकांतकं तमंतकांतकं भजय जय तद भवि भ्रमा भ्रमत् सत्तवस्वद भ्रमं सत्तवस्वद जय हो पंजा नाखतो गावियो सिंह डाला मतो काल जाल जाडालो हालियो देतो डुंगरा डणक गाने हाथिया मृगरा गुड़ हालिया पतीरा मत लागिया गकारा गता हरना पंजा नाखतो गावियो सिंह डाला मतो काल जाल जाडालो हालियो देतो डुंगरा डणक गाने हाथिया मृगरा गुड़ हालिया पतीरा मत लागिया गकारा गता हरना डणक गाने भूरी गटालो मत कोटवालो कोपवालो डाले न मोट डालो करतो हुका बालकी गराल काल नंद दाने काल छुटे नहीं एक थापे हाथियो शिकार नंद धराणो रस न धरे फूल थई ना बारे पासो नागणो होई तो कदी खाई ना आकाश छतरी पेतरो बांधी करे ना शिकार कदी अटको पेपरा फाड़े कहरी आवाज अने वीरता ने भरेला ने धीरता गंभीरता ने स्थिरता ने सोड़े एवा कूळरा प्रमा रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर तेरी ममता से जो गहरा हो ये सातों सागर कोई नहीं मेरी माँ के बराबर काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं पण भाई नो भाव से डाकला नो એટલા માટે એક બે કડીમાં આ ભુવાજી કે રમવા આવે માડી રમવા આવે આજ મારી ચામુંડા રમવા આવે જય ચામુંડા
ચાલી જા ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ બુવા તુને માના બુવા આયોજક મિત્રોને એવું કહેવાનું છે બેસી જાવ બધા બેસી જાવ આ છેલ્લો રાઉન્ડ હમણાં 5 મિનિટ છે હા એટલે બેસી જાવ બધા બેસી જાવ હા ચોટીલે ડાકલા વાગે ચામુંડાના ચોટીલે ડાકલા વાગે મારી વરુડી રમવા આવે નવઘણના ભાલે બેઠી મારી દરિયામાં કેળો કરવા વાળી મારી માં નમુડિયાની પૂરી નવઘણના ભાલે બેઠી તું તો નવઘણના ભાલે બેઠી જગદંબા વરુડી મારી જગદંબા વરુડી મારી સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાયા
અને છેલ્લે બે કડી નીંદ રૂંડાવે માતા જીજા બાયુ ઝુલાવે. જય હો. બેટા ખૂબ દ્રપીને નાદ રહેશે નય રણ મેલુડા ખાવા પૂછી ધાનની વેળા શિવાજીને નીંદ રૂલાવે માતા જીજાબાઈ ઝુલાવે. ધારી કરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ નાના ધૂપ લીધા છે ગીતાજી ના પાઠ લીધા છે નાના ધૂપ લીધા છે ગીતાજી ના પાઠ લીધા છે. શિવાજી નું આ હલડું જબરું છે પણ એક કડી સાંભળજો મને બહુ ગમે છે આ કડી. માં શું કે છે દીકરાને आज माता लेती ए जी चूमियों रे शिवा हवे जील जे बेवड़ गाल शिवा बेटा जील जे बेवड़ गाल तेदी तारा मोढ़ड़ा माथे अन दुआदार तो कुमंडा से शिवा तेदी तारा मोढ़ड़ा माथे. પેઢીઓની પેઢીઓ સનાતન માટે ખપી ગયું છે ત્યારે આજે અમે આપણે ધજાઓ લહેરાવી શકી છે, ભાગવત કથાઓ કરી શકી છે, કેટલાય બલિદાનો આ દેશની ધરતીમાં દેવાના છે. કાયમના માટે એક જ વાત કરું, બહુ મોટી જવાબદારી માવડીઓની છે, માની છે. માં સંતાનને તૈયાર કરી શકે, દીકરી હોય કે દીકરો હોય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે. ઓ તો વંકડ મુછા વીર 7 8 8 9 9 વર્ષની દીકરીઓને બ્લેક બોર્ડમાં શિક્ષક સાહેબ લખતા હતા દીકરી લખો હું વીરાંગના બનીશ, દીકરી લખો હું ચંડી બનીશ, હું દુર્ગા બનીશ. એક પછી એક દીકરી લખતી હતી, મેં ચંડી બનूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. અને એક દીકરી 9 વર્ષની ઊભી થઈ, એને લખ્યું મેં વીરાંગના બનूंगी નહીં, હું વીરાંગના નહીં બનું. એટલે શિક્ષકે કીધું બેટા આપણા ભારતની દીકરીઓ વીરાંગના હોય, કેમ બનીશ નહીં એમ લખે. એને આગળ લખ્યું મેં વીરાંગના હું બનીશ નહીં, હું શું. આ દેશની દીકરી જન્મે તે દુની વીરાંગના હોય
અને એ લખવાવાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી. 18 વર્ષની 19 વર્ષની ઉંમરે અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી. ઈ ભારત વર્ષની દીકરીઓ છે. ઈ જન્મ આપે આજ માતા લેતી ચૂમિયું શિવા બેટા ઝીલજે બેવડ ગાલ તેથી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. અને ઈ જન્મ આપે અને ઈ દીકરો જ્યારે ઘોડા ઉપર ચડે સનાતનને બચાવવા માટે ત્યારે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા ભૂબાણાથી ગાજ કન ટોપકા ગેણા ગતરી પાગા હાથ ગાય તાતો બીજા રાગા પ્રભે રાજા હારા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા ભૂબાણાથી ગાજ કન ટોપકા ગેણા ગતરી પાગા હાથ ગાય તાતો બીજા રાગા પ્રભે રાજા હારા ગમે રાજા ઠુમા 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 કરી ખેડા જેમ રમે તળપે ગટાકે માથે જાણે સુતા નહીં રેગન સાસરા બુરી હી મોડા કાનો હુરી સરસો सासरा बुरी ही मोड़ा खानो हुरी जर सोहे समपे हेरसा घोड़ा वालेरा से धीर देखो पल्ले लांबी शेरी फूल वेरी नाखे डाबा हेरी 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 ભગવાન રામની હમણાં યાદી થઈ તો હું થોડી યાદી કરી લઉં. આ દેશનો યુવાન કેવો હોય સાંભળજો. રામ ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, એ તો છે જ, પણ યુવાન તરીકે જોઈએ ને તો રામ ને લક્ષ્મણ 20-25 વર્ષના બે ભાઈઓ વનમાં હોય. એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નતો. રાવણની લંકા કેવી હતી? અમારા કવિ કહે છે ચારણી સાહિત્યમાં નારાયણદાન બાપુ કે લંકા કોટ બંકા અટંકા ને શંકા કો દામકા દમંકા જૈસે દુર્ગ કા ચમંકા है न लगे शूद्र हल्का शूद्र वासव का वासा त्यों गहत अकाशा मनी खंपन जमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घूघर घमंका धीर रंभन धमंका है नारन भनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है. ये लंका नो रावण जेदी सीताजी ने लई गयो तेदी रामे रायडू नोती नाखी मार घरवाळीने लई गयो. अयोध्या वाळा धोड़ो बचाવો મને વાર મારી મદદ કરો કીધું. ક્યાંય અયોધ્યા સંદેશોય નો દીધો. એને હાહારામાંય નો કીધું. તમારી દીકરીને લઈ ગયા, હવે હું કરું? રાવણને તો ઇન્દ્ર નથી ઈ પૂગતો, હું શું કરું? એવું ન કીધું. બે ભાઈઓ વનમાંથી રીંછને વાંદરા ભેળા લઈ દરિયાની છાતી માથે પાળ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે દોઢીની સામે જઈ અને ટંકાર કરીને કીધું તું રાવણ તને ખબર નથી? સાંભળી લે રાવણ, તને એક ને નહીં, તારા 2-5 ભાઈ નહીં, પણ આખા તારા કુળ નું જે ખતમ ન કરી નાખું તો હું દશરથ નો દીકરો રાઘવેન્દ્ર સરકાર નહીં, હું રામ નહીં, ભલા માણસ. અને ડંકા દીધા અને યુદ્ધના મેદાનમાં ઉતર્યો. ગાઢા ફૂગળે હટીલા જોત ભૈરણી ની સામે ગાજે ટાકટાકી ધૂધ વગર પ્રકૃતિ ઘટા દીછ અને પ્રકૃતિ જડપ જડતી ઉપાડે પટોળ પેડા મેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી. ગાઢા ફૂગળે હટીલા જોત ભૈરણી ની સામે ગાજે ટાકટાકી ધૂધ વગર પ્રકૃતિ ઘટા દીછ અને પ્રકૃતિ જડપ જડતી ઉપાડે પટોળ પેડા મેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી. મહિપા કાતી જાત કમરા આત્માળા આસમાન ના પબેરા ઉંદળા એરા અને બીજળા નો કાટ કાટ ખેડા પાટ પાણે અની બેડા પાટ પિતા કે હતા બેડા હી બાત સુણી ધોમ ડાળાવા લાગી. આપણું સાહિત્ય અદ્ભુત છે. માણસને માનવને જીવતા શીખવાડે.
સાહિત્યમાં ઝીણી ઝીણી વાતો છે ને એ માનવને જીવતા શીખાડે. એવી બહુ સરસ વાત છે ભાઈ, યાદ કરે. પણ એની પહેલા હું કહી દઉં, ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવા હોય. સાંભળજો, ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય. ખાંડનું ડબલા જેવા શું કામ ખબર? ગામડાના બેનોને ખબર હોય. ખાંડના ડબલામાં આપણને મીઠું મીઠું દેખાય એમ થાય કેવી ખાંડ છે, પણ અંદર બાકસ પડી હોય. એ બેનોને ખબર હોય. ખાંડના ડબલામાં બાકસ પડી હોય. ઘણા માણસ એવા હોય લાગે મીઠા નામ ભડકા કરવાનું કામ કરતા હોય. ઘણા માણસ કેવા હોય? બાવળ જેવા. બોવાજી, બાવળ જેવા. પોતાનામાં તો ફળ ન આવે, પણ આંબાની કેરીઓમાં આડા વાયડું થઈને પીડ્યા હોય. જાતો ને એને ખૂળો હોહરવો જાહે, કોકના ફળ તો ખાવા દે. ઘણા માણસ બાથરૂમના સંપલ જેવા હોય, કોઈથી ઘહાય જ નહીં. હા, પટ્ટીયું નીકળી જાય, બે કટકા થાય, પણ ઘહાય નહીં. એકચ્યુઅલી ઈ નહીં, ઘહાય જ નહીં. બોલો, આવા માણસો, એનું ધ્યાન રાખવું. પણ બહુ સરસ એક વાત છે કે ઘણી વખત આપણને સમાજમાં એવું લાગે ફલાણો ભાઈ આટલો બધો આગળ આગળ વધતો જાય, એને કાંઈ થતું નથી, અવળું કરે, ઘણાને ગાળિયા કરી નાખે છે, ઘણાનું લૂંટી લે છે, ઘણાને છેતરી લે છે. અટાણે સમાજમાં નીકળો ને ધંધામાં બધે ધ્યાન રાખજો, ગાળિયા લઈને જ ફરે છે. કઈ કોણ કોની ડોકમાં નાખી દે કાંઈ નક્કી નહીં. હા હા હા. પણ ઘણા માણસ આગળ આવે, આપણને એમ લાગે કે આને કઈ કઈ થાય નહીં, એટલા પાપ કરે તો કેમ કઈ નહીં થતું હોય. એનો એક આ સરસ દાખલો સાંભળજો. એક ગુરુ ને શિષ્ય હાલ્યા જતા હતા રસ્તે. ગુરુ ને શિષ્ય બે હાલ્યા જતા હતા. એમાં ગુરુને લીમડાને કોકે કાપી નાખેલો, ઠૂઠું હતું, લીમડા કાપી નાખેલો. એમાં ગુરુને ઠેસ લાગી. ઠેસ લાગી, થોડુંક નખમાં લાગ્યું ને એટલે ગુરુથી બોલાઈ ગયું, અરે આનું હુડ જાય, મૂળ હમૂળો જવો જોઈએ. અને વહી ગયા. એનો ચેલો તાજો તાજો ચેલો થયો. એને એમ કે ગુરુ મહારાજ નું તપ શું છે જોવાઈ જાય આ લીમડાનું, કારણ કે લીલું ઠૂઠું હતું, હુકાઈ છે કે નહીં એમ વિચાર થતો. એમાં વહી ગયા. વરસદી પછી પાછા નીકળ્યા. એ વરસદી પછી પાછા નીકળ્યા ને તો એમાં કોટા ફૂટ્યા હતા ઠૂઠામાં. એને થયું મારા ગુરુનો ભરોસો કર્યો, પણ આમાં કઈ છે નહીં. એને કીધું તું હું મૂળિયામાંથી નીકળી જાવ જોઈએ ઠૂઠું, એને બદલે આ તો કોળાણો. કાંઈ વાંધો નહીં, હવે ભેગો શું તો ખાઈશું, બીજું શું થાય, કઢી જ બનાવી દે. ઈ ગુરુ પાસે કઢી બનાવરાવે પાછો, મને ન આવડી. વળી પાછા 2-3 વર્ષ થયા ને તા તો ઘેઘુર આમ લીમડો પાછો મોજું કરે. ત્યાંથી નીકળ્યા ગુરુ શિષ્ય તો ઓહો મારો ગુરુ તેથી બોલ્યો તો આ મૂળિયામાંથી નીકળી જાવો જોઈએ. કાંઈ ખોટું, બધું ખોટું છે, આમાં કોનો વિશ્વાસ કરવો એ નક્કી નથી. આવું મીંડો વિચારવા ગયા. અને બીજે વરે પાછા વળ્યા ને તા તો વાવાઝોડું એવું ભયંકર આવેલું, એ મૂળમાંથી ઉખડી લીમડો છેટો પડેલો. અને પછી ગુરુ નીકળ્યા તો એ કીધું, શંકા કરતો હતો ને કે હા તને ખબર છે એ ઠૂઠું હતું ને એને મૂળમાંથી કાઢવા માટે પેલા ઘેઘૂર કરવો પડે તો જ વાવાઝોડાની ઝપટમાં આવે, એમ નામ ન આવે. ભલા માણસ એમ ઘણા તમારે ખરાબ કરતા જાય તો આગળ ઘેઘૂર થતા હોય, ન માન લેવું કે આને કેમ નથી થતું. છેલ્લે એ મૂળમાંથી જવાનો હોય ભલા માણસ, તઈ ખબર પડે, તઈ તાહુતી નહીં. એટલે કવિ એમ કે છે કે મોજ મારે હું, મોજ મારે હું, બસ મોજ મારે હું રે. અને અગમ ગોચર પાછું અગમ ગોચર ઓલા લાખ ધણીની ખોજમાં રેવું રે બાવલિયા. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અને લાય લાગે તો હળગે નહીં એવા કાળજા કીધા રે એને દરિયો ખારો ને વીરડા મીઠા. એવા દાખલા દીધા રે પણ લેર આવે લાખ લાખ દરિયાની, લેર આવે લાખ લાખ દરિયાની. એને લૂંટતા રેવું રે બાવલિયા. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું, બસ મોજ મારે હું. અને અલખ ધણીની ખોજ મારે હું. એને કાંઈ મને નહીં ફાવે, મને ફાવતા છે ઈ ગાય છે. વાહ, સપાખરું નહીં લઉં એમાં હાચા. વાહ વાહ. સનાતન ધર્મ માટે કોઈ મને પૂછે તો હું તમને અહીંથી કહું, આપને બધાને પણ કહેવા થાય. કોઈ એમ કે તમારો સનાતન ધર્મ છે ક્યારનો, એમ
કેટલા વખતથી છે તમારો આ સનાતન ધર્મ? એવું કોઈ પૂછે તો છેલ્લે આ સપાખરું સાંભળજો. ક્યારનો છે સનાતન ધર્મ? સાંભળજો, મજા આવશે. શબ્દ ઉપર ધ્યાન દેજો. સનાતન ધર્મને કેટલો સમય થયો? તો શું કહે સપાખરામાં મહાત્મા ઈશ્વરદાસજી? કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક અને ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હિ રામા ઉતા આપે એક. કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હિ રામા ઉતા આપે એક. જ્ઞાન બુદ્ધિ તંત્ર વેદ તાર જગતી થાય બીજી રીતિ જીતી નવે નીતિ દિયા રંગ રૂપ ભારતી બેણાના પ્રભુ પ્રમારતી બેણા સામ સુજે નાહી બીજો કોઈ જોવતા સ્વરૂપ ગુણી ચલાય માયા ફૂટ હી બનાય તીન એવા તીન લોક માહી તમારો આધાર બ્રહ્માવિષ્ણુ તમે ઈશ માહેશ્વરા તમે ભારે તીન 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 દેવ કિયા. સામે થયો એની રાણી એના રાજકુંવરો એ બધા વસ્યાતા વનવાસમાં. અમારા દેશની આવી જનેતા હજી અમર છે ઇતિહાસમાં. રઘુકુળ ભૂષણ રામને એ દીકરાજી તણું મુહૂર્ત રસે ઈ પિતાની આજ્ઞા પાળવા જઈ વિકટ વનમાં જઈ વહે અન ત્યાગી સુખો વૈભવતણા એને સીતા હતા સહવાસમાં. અમારા દેશની આવી જનેતા હજી અમર છે ઇતિહાસમાં. પાકતા